નમસ્કાર ખેડૂત ભાઈઓ, ઓર્ગેનિક ગુજરાતમાં હું રણજીત વાઢેર તમારું હાર્દિક સ્વાગત કરું છું. હાલ એક બાગાયતની અંદર હાલ ખેડૂતોને કઈ રીતે પોતાનું આવરણ સારું રાખવું તેમજ આવરણને ખરતું કઈ રીતે અટકાવવું, એના માટે કઈ દવા વાપરવી અને કઈ દવા એને સારું રિઝલ્ટ આપશે, ઘણો બધા પ્રશ્નો રહેલા છે. ત્યારે એક પ્રગતિશીલ ખેડૂતે અહીંયા ગીરની અંદર અમે આવેલા છે, રાતીધાર ગીરની અંદર, અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટસપની ઓર્ગેનિક પ્રોડક્ટ સ્ટીમરીજ 99નો ઉપયોગ કરી અને એમણે બગીચામાં બહુ સરસ રિઝલ્ટ આ 2024ના વર્ષમાં લીધેલું છે. તો એમની પાસે જાણીશું કે એમને જે આવરણ અત્યારે બહુ જબરદસ્ત લાગેલું છે. હાલ આખા સૌરાષ્ટ્રની અંદર ગીરની અંદર બહુ ઓછું આવરણ રહેલું છે, ખાખડી લાગી નથી અને જે મોર આવ્યા છે એ પણ બધા ખરી ચૂક્યા છે. ત્યારે અમને આ શું પ્રોડક્ટ વાપરવાથી આવો ફાયદો થયો છે, તો એમની પાસે સાંભળશું. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ. આખું નામ લક્ષ્મણભાઈ? લક્ષ્મણભાઈ દાનાભાઈ વાજા. ગામ લક્ષ્મણભાઈ તમારું? આ રાતીધાર ગીર. અને તાલુકો કયો આવે ને? તાલાળા. અને જિલ્લો ગીર સોમનાથ. હવે લક્ષ્મણભાઈ, આપણો જે બગીચો તમારો દેખાઈ રહ્યો છે આંબાનો, આ કેટલા વીઘાનો બગીચો છે? આ 2.5 વીઘાનો હોય છે. ઓકે, કેટલા ઝાડવા છે? ઝાડવા 35 હશે. 35 ઝાડવા છે. 2.5 વીઘાનો મતલબ છૂટા છૂટા ઝાડવા રહેલા છે. ઓકે. તો આ જે તમારો બગીચો છે એની અંદર અત્યારે આપણે જોઈએ છીએ તો એકદમ જબરદસ્ત આવરણ બધી જગ્યા ઉપર લાગેલું છે. ખાખડી પણ બહુ જોરદાર રીતે અત્યારે અમે બેસી ચૂકેલી છે અને નવું બંધારણ પણ મતલબમાં બહુ સારું દેખાઈ રહ્યું છે. તો આ જે રિઝલ્ટ તમને અત્યારે મળ્યું છે એમાં તમે કઈ પ્રોડક્ટ વાપરી છે? એમાં આ તમારા હાથમાં જે પ્રોડક્ટ રહેલી છે, હા, સ્ટીમરીજ અને આ બાયોનોવાનો, આ બંને પ્રોડક્ટ તમે કેટલા રાઉન્ડ લીધા છે? 2 છંટકાવ લીધા છે મતલબમાં. ઓકે, તો 2 છંટકાવ કર્યા પછી હાલ જોઈએ તમારા ગામની અંદર બગીચાઓ, આ અરધાર ગીરમાં અને આજુબાજુમાં બગીચા જ છે ને આંબાના, તો એમાં જે અત્યારે આંબાનું જે બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે કે આ વર્ષે એક તો આંબા ફૂટ્યા છે ઓછા, અને જે ફૂટ્યા છે એમાં ખરી ગયું વધારે છે. ત્યારે તમારા આંબાની અંદર શું લાગી રહ્યું છે રિઝલ્ટમાં? મારા આંબામાં સારું રિઝલ્ટ આવ્યું. મતલબ ખરામાં કેવું છે? ખરામાં નથી, ઓછો ખરો છે. બરોબર. અને કેરી જે લાગવાનું પ્રમાણ છે તે કઈ મુજબ? અત્યારે જે મગિયા જેવડી ખાખડી છે અને મોટી ખાખડી પણ તમારે લાગેલી છે, તો એ આ પ્રોડક્ટના માધ્યમથી તમને ફાયદો મળ્યો છે. તો આપણે જોઈએ છીએ જે વાજાભાઈ કહી રહ્યા છે તે મુજબ કે જે આ બધી જગ્યાઓ પર જે પાસ્તરું મતલબમાં તમે જોઈ શકો છો, આ બધું જ આવરણ છે કે જે જબરદસ્ત રીતે લાગેલું છે. કોઈ પણ આંબા તમે જોઈ લો જેની અંદર મતલબમાં ત્યાં આ આવરણ છે જે બેઠેલું છે તે તમે જોઈ શકો છો, એકદમ જબરદસ્ત રીતે લાગેલું છે. અને તમે એક સૌથી મોટી નોટિસ કરી શકો છો, આ દરેકે દરેક ઝાડવા છે તેની રોનક છે તે બહુ સારી રહેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ આંબો લઈ ચૂક્યો જેની અંદર આપણી સ્ટીમરીજ 99ના 2 રાઉન્ડ થઈ ચૂકેલા છે, જે ખરતું અટકાવવા માટે મદદ કરે છે અને આ રીતે આવરણ પણ લગાડે છે. તમે જોઈ શકો છો કે એટલું જબરદસ્ત આવરણ અહીંયા એવું નથી મિત્રો, આગળનું પણ છે અને આ પાસ્તરું આવરણ પણ છે જે અત્યારે અહીંયા બેઠી ચૂકેલું છે. કોઈ પણ આંબાની અંદર તમે ચેક કરી શકો છો, કોઈ પણ આંબાની અંદર કે જે એટલું સારું આવરણ અહીંયા બેસેલું છે. તો આ પ્રોડક્ટની ખૂબ મોટી, અને સાથે નવું જે ફૂડ છે તે પણ કન્ટિન્યુ ચાલુ છે, અહીં તમે જોઈ શકો છો. અને એની અંદર પણ જે મગિયો બેઠેલો છે એકદમ જબરદસ્ત રીતે મગિયો બેઠેલો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એટલું જબરદસ્ત ફાયદો અમને મળ્યો છે. તો ખેડૂત મિત્રોને શું સલાહ દેવા માંગો? અત્યારે જે કેમિકલના એટલા મોટા ખર્ચા કરી રહ્યા છે, ખર્ચો કરવા છતાં પણ અત્યારે સારું બંધારણ એમના બગીચામાં જોવા મળતું નથી. તો ત્યારે આ પ્રોડક્ટના માધ્યમથી જો ખેડૂત વાપરે તો એમને 100% ફાયદો મળે. તમે આ પ્રોડક્ટનો ઉપયોગ બાગાયત સિવાય બીજા કયા પાકમાં કરેલો હતો? મેં શેણામાં કર્યો, અડદમાં કર્યો. એમાં કેવું રિઝલ્ટ લાગેલું છે? મિત્રો, આ પ્રોડક્ટ એવી છે કે જે બધા પાકમાં ઉપયોગ કરે. કે સ્ટીમરીજ એક પ્રકારની પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે. આમાં જિબ્રાલિક એસિડ, એમિનો એસિડ, પી પ્રમોટર જેવા કન્ટેન્ટ છે, જેના લીધે મતલબમાં તમારું આવરણ ખરતું પટ કે નવું આવરણ બંધાય પણ છે અને સંપૂર્ણ પોષણ. પીળું પડીને ખરવામાં કેવો ફાયદો મળ્યો છે? બધા પીળું ઓછું પડ્યું છે અને ખરાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે આ મુજબનું ખાખડી બંધાયેલી છે. આ પ્રોડક્ટ તમને કોના માર્ગદર્શનના માધ્યમથી મળી છે? મયુરભાઈ કામડિયા. મયુરભાઈ, તમારો મોબાઈલ નંબર? 9744582253. ખેડૂત ભાઈ અને કોઈને આ પ્રોડક્ટનું માર્ગદર્શન જરૂર હોય તો પૂછી શકે. તેમજ બીજા એક ખેડૂત છે અહીંયા આપણી બાજુમાં. શું નામ તમારું? ભાવેશભાઈ કુંભાભાઈ વાજા. ભાવેશભાઈ, તમે પણ પ્રોડક્ટ વાપરો છો? હા. તમને પણ કેવું રિઝલ્ટ છે આ પ્રોડક્ટનું? સારું મળ્યું. ઓકે સર.